જય લિબરેલ બધાને નમસ્કાર દોસ્તો। પીપીએસકે મોરબી વ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં ભાવિનભાઈ પાડલિયા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે। આજે ભાવિનભાઈના મોટી માની તિથિ છે, તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે। આજના દિવસે એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ભાવિનભાઈ ઉપર અને તેના પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યા હશે, કારણ કે એમની તિથિ નિમિત્તે આજે ભાવિનભાઈ દ્વારા અને પરિવાર દ્વારા સેવાનું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે। ત્યારે ચોક્કસ એ આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ભાવિનભાઈ ઉપર અને એમના પૂરા પરિવાર ઉપર પોતાનો આશીષ વરસાવી રહ્યા હશે। આજનું ભોજન ભાવિનભાઈ તરફથી છે। ભોજનની અંદર પૂરી, શાક, દાળ ભાત, ભજીયા, બીજું શું છે, જાંબુ, સલાડ, પાપડ અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે। દોસ્તો, અંધ વ્યક્તિને ભણવા માટેની અઢળક સંસ્થાઓ ગુજરાતમાં ને ગુજરાતભરમાં ને ભારતભરમાં છે, પરંતુ એનું ભણવાનું પૂરું થયા પછી એનું શું એ કોઈ વિચારતું નથી। એ વિચાર આપણી સંસ્થાને આવ્યો। મોરબી આપણું ઔદ્યોગિક સિટી છે એટલે મોરબીની પસંદગી કરી અને આજથી 12 વર્ષ પહેલાં 10 છોકરાઓથી આપણે મોરબીની અંદર સંસ્થાની શરૂઆત કરી। આજે સંસ્થાની અંદર 160 નેત્રહીનો આમાં સંસ્થાનો લાભ લઈ રહ્યા છે। તેમના માટે આપણે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગાર શોધીએ છીએ, એમને રોજગાર પ્રદાન કરીએ છીએ। સંસ્થા તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલું મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ। તમામ સુવિધા સંસ્થા દ્વારા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે। એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। એ જે કાંઈ પણ કમાય છે એ એમનું, અને સંસ્થા 100% સમાજના સાથ અને સહકારથી ચલાવવામાં આવે છે। તો દોસ્તો, આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને કહીએ છીએ કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો। સાથે સાથે જ પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન, સાથે સાથે જ હોસ્પિટલમાં બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવે છે। સાથે જ સંસ્થા દ્વારા જનજાગૃતિના અન્ય કાર્યક્રમો પણ કરવામાં આવે છે। દોસ્તો, આપણા મોરબીના આંગણે સેવાનું આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આ કાર્યની અંદર જોડાઈ સંસ્થાની જે જરૂરિયાતો છે તે પૂરી કરવામાં સંસ્થાને મદદરૂપ થાવ એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ। સંસ્થાનો જે મેન હેતુ છે કે અંધ વ્યક્તિ કોઈ પાસે હાથ લાંબો કરી ભીખ ન માંગે અને જાત મહેનત કરી પોતાના સ્વનિર્ભર બને, એ અનુસંધાને સંસ્થા દ્વારા જ સંસ્થાની અંદર જ આજથી 2 મહિના પૂર્વે 2 મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, પેપર ડીશ અને પેપર દૂનાનું, જેના માધ્યમથી 6 નેત્રહીન ભાઈઓને આપણે રોજગારી, જેના માધ્યમથી બીજા 2 નેત્રહીન ભાઈઓને આપણે રોજગાર પ્રદાન કરશું। તો આ જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ દાતાઓના સાથ અને સહકારથી કરીએ છીએ। તો આપ સર્વેને પણ વિનંતી કરીએ છીએ, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એને, કે સંસ્થાને હાલ આપ સર્વેના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। ત્યારે આપ સર્વે સંસ્થાને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી મદદરૂપ થાવ। દોસ્તો, અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ
આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે. આપણે ત્યાં જમીન પ્લસ 7 માળની એક ઇમારત બનાવી રહ્યા છે, જેની અંદર 56 ફ્લેટ છે, જે અંધ દંપતીઓને આપણે નિઃશુલ્ક રહેવા માટે આપવાના છીએ. તો એ કાર્યને પણ પૂરું કરવામાં દાતાઓના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે. દોસ્તો, ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. અમારો કોન્ટેક નંબર ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે. તો વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરો. આજના દિવસે ભાવિનભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે, ત્યારે હું સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે જ ફરી આપણે સૌ ભાવિનભાઈના મોટીમાં માત્ર પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે, એ જીવને શિવ સુધી પહોંચાડે. તો દોસ્તો, આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે કાર્ય કરી રહી છે આપને કેવું લાગે છે. અમારી આ માહિતીને મોરબીના જન સુધી અને ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો. ફરી મળશું આવા જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ. ચાલુ કરી દેજો. વિડીયો પૂરો કરીને ચાલુ કરી દેવાનું. प्रार्थना बाकी है. मुझे लगता है किसी को नहीं दिखाई देता, ऐसा नहीं होता है.